मार्ग सुरक्षा अभियान जन जागृति कार्यक्रम का आयोजन वडोदरा शहर पुलिस विभाग की ओर से मकरपुरा जीआईडीसी की 6 इंडस्ट्रियल कंपनीज के परिसर में आज करवाया गया था, जिस दौरान वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर की विशेष मौजूदगी दर्ज की गई थी। वडोदरा शहर के लोगों में ट्रैफिक के प्रति जागृति बढ़ाने के आशय से वडोदरा का पुलिस विभाग लगातार सक्रिय है। तब वडोदरा के मकरपुरा जीआईडीसी की 6 अलग इंडस्ट्रियल कंपनी के परिसर में आज मार्ग सुरक्षा अभियान जन जागृति कार्यक्रम का आयोजन हुआ था। दरअसल बीते 5 हफ्तों से वडोदरा शहर में मार्ग सुरक्षा अभियान चलाया जा रहा है। तब पुलिस विभाग विभिन्न सार्वजनिक जगहों पर जाकर ट्रैफिक के प्रति लोगों में जागरूकता आए, इसीलिए कार्यक्रम का आयोजन कर रही है और खास तौर पर हेलमेट के नियम के प्रति लोगों को जानकारी देने और अवेयर करने की कोशिश कर रही है। उसी तरीके से आज मकरपुरा जीआईडीसी में कार्यक्रम का आयोजन हुआ था। वाहन रैली का आयोजन करवाया गया था, जिस दौरान 1000 से ज्यादा कर्मचारी वाहन रैली में शामिल हुए थे। तब आपको बता दें कि इस रैली को प्रस्थान करवाते हुए वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर, ज्वाइंट सीपी डॉक्टर लीना पाटिल समेत के आला पुलिस अफसर वहां पर मौजूद रहे थे। इन आला पुलिस अफसर्स की मौजूदगी में यह अवेयरनेस कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान वडोदरा शहर पुलिस विभाग की ओर से वहां पर उपस्थित सभी को ट्रैफिक नियमों का पालन करने की अपील की गई थी और साथ ही वहां पर उपस्थित सभी ने ट्रैफिक नियमों का पालन करने के शपथ भी लिए थे। वडोदरा शहर में छેલ્લા 5 અઠવાડિયેથી ચાલતા માર્ગ સુરક્ષા અભિયાનના ભાગરૂપે આજે જીઆઈડીસી મકરપુરા ખાતે 6 ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીયલ એકમોના પ્રાંગણમાં આજે એક માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ। એમાં 1000થી વધારે કર્મચારીઓ એમના શિફ્ટ બદલતી વખતે હેલ્મેટ નિયમનું કમ્પ્લાયન્ટ થઈને આમાં રેલીમાં પાર્ટિસિપેટ કરી છે। તમે જોયું છે વડોદરા શહેર પોલીસ સ્કૂલમાં જઈને વાલીઓ, સ્કૂલ મેનેજમેન્ટ, ટીચર, સ્ટુડન્ટ્સના સેફટી અંગે આપણે કેમ્પેન કરી છે। યુનિવર્સિટી પ્રાંગણમાં, શોપિંગ મોલમાં, સ્ટ્રીટ કોર્નરમાં, ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં અલગ અલગ જગ્યાએ આપણે જનજાગૃતિ અભિયાન મારફતે લોકો સુધી માર્ગ સુરક્ષા અંગેની મેસેજ આપવાની પ્રયાસ કરી છે। તો મને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં આજની તારીખે જે લોકો હેલ્મેટ પહેરતા થયા છે, ટ્રાફિક નિયમોનું સ્વયંભૂ પાલન કરતા થયા છે અને આપણે આવકારીએ છીએ, એપ્રિશિએટ કરીએ છીએ। અને કેટલાક લોકો હજુ સુધી હેલ્મેટ પહેરતા નથી, નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું આપણા ધ્યાને આવી છે। હું નગરજનોને અપીલ કરવા માગું છું, આપણા બાળકો, સ્ત્રી પુરુષો, વરિષ્ઠ નાગરિકો, દરેક વાહન ચાલક જ્યારે સ્કૂટરમાં, મોટરસાઇકલમાં કે કારમાં કોઈ પણ પ્રકારની વાહનમાં નીકળે, હેલ્મેટ હોય તો હેલ્મેટ, સીટ બેલ્ટ અને મોબાઈલ ફોન ઉપયોગ ના કરો, રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ ના કરો અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને જ્યારે રેડ સિગ્નલ પડે ત્યારે રોકીશું। આ પ્રકારના વલણ રાખે તો આવતા દિવસોમાં આપણા શહેરમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સામાં નોંધપાત્ર ઘટાડો થશે। દરેક નાગરિકને આપણે ફરીથી આગ્રહ કરીશું, વિનંતી કરું છું, તમે તમારા પરિવારજનોના અને સમુદાયના સભ્યોના, સાથી નાગરિકોના સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો, સુખદ રહો એવા अपेक्षा रखिए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।